નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ગણિતનું એક ખૂબ જ મહત્વનું પ્રકરણ 7 યામ ભૂમિતિ. આ વિડીયોમાં આપણે અંતરસૂત્ર અને વિભાજન સૂત્રના ઉપયોગ દ્વારા પરીક્ષામાં પૂછાતા દાખલાઓને સચોટ રીતે ઉકેલવાની પદ્ધતિ શીખીશું. યામ ભૂમિતિમાં અંકો ગ્રીડ પર બિંદુઓ તરીકે સ્થાપિત થાય છે અને આ બિંદુઓ એકબીજા સાથે. આ પ્રકરણનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશમાં રહેલા કોઈપણ સ્થાનને બીજગણિતના સમીકરણોમાં પરિવર્તિત કરવાનો છે, જેથી આપણે ભૌમિતિક સમસ્યાઓને ગણતરી દ્વારા ઉકેલી શકીએ. આ પદ્ધતિના પાયામાં બે પરસ્પર લંબ રેખાઓ છે. આ આડી રેખાને આપણે એક્સ અક્ષ કહીએ છીએ અને આ ઊભી રેખાને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં બંને અક્ષ એકબીજાને છેદે છે તેને મૂળ બિંદુ ઓ કહેવામાં આવે છે, જેના યામ હંમેશા 0, 0 હોય છે. કોઈપણ બિંદુ પીના યામ એક્સ વાય સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અહીં એક્સ એ મૂળ બિંદુથી તેનું આડું અંતર છે અને વાય એ તેનું ઊભું અંતર સૂચવે છે. જો કોઈ બિંદુ એક્સ અક્ષ પર સ્થિત હોય તો તેનું વાય યામ 0 હોવાથી તેનું સ્વરૂપ x, 0 બને છે અને જો તે વાય અક્ષ પર હોય તો તેનું સ્વરૂપ 0, y થાય છે. આ યામ પદ્ધતિ દ્વારા દરેક બિંદુને એક ચોક્કસ ગાણિતિક સ્થાન મળે છે, જેના કારણે કોઈપણ બે બિંદુઓ વચ્ચેનું અંતર માપવાનું શક્ય બને છે. એક પરિસ્થિતિનો વિચાર કરો. શહેર A મૂળ બિંદુ પર છે અને શહેર B પૂર્વમાં 36 કિલોમીટર અને ઉત્તરમાં 15 કિલોમીટર દૂર છે. આકૃતિમાં જોઈ શકાય છે કે આ માર્ગ એક કાટકોણ ત્રિકોણ રચે છે, જ્યાં પાયો 36 એકમ અને વેધ 15 એકમ છે. પાયથાગોરસના પ્રમેય મુજબ આ બે શહેરો વચ્ચેનું સીધું અંતર એટલે કે કર્ણ શોધવા માટે આપણે પાયા અને વેધના વર્ગોનો સરવાળો કરવો પડશે. સામાન્ય બિંદુઓ માટે આ ત્રિકોણના પાયાની લંબાઈ એટલે 2 x યામનો તફાવત x2 - x1 અને વેધની ઊંચાઈ એટલે 2 y યામનો તફાવત y2 - y1. પાયથાગોરસના નિયમમાં આ કિંમતો મૂકતા આપણને અંતરસૂત્ર મળે છે. PQ બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. ઉદાહરણ તરીકે બિંદુ P 3,2 અને Q -2 -3 લઈએ. અહીં x યામનો તફાવત -2 અને -3 કરવાથી -5 મળે છે અને y યામનો તફાવત પણ -3 અને -2 કરવાથી -5 મળે છે. હવે આ કિંમતોનો વર્ગ કરતા આપણને વર્ગમૂળમાં 25 વત્તા 25 મળે છે, એટલે કે વર્ગમૂળમાં 50, જેનો અંતિમ મૂલ્ય 7.07 એકમ થાય છે. આમ અંતરસૂત્રની મદદથી આપણે ભૌતિક માપણી કર્યા વિના કોઈપણ બે ભૌમિતિક બિંદુઓ વચ્ચેનું સચોટ અંતર મેળવી શકીએ છીએ. અત્યાર સુધી આપણે આખા રેખાખંડની લંબાઈ માપી, પરંતુ હવે આપણે તેને ચોક્કસ ભાગમાં વિભાજિત કરવાની પદ્ધતિ સમજીશું. ધારો કે એક ટેલિફોન ટાવર P ને રેખાખંડ AB પર એવી રીતે ગોઠવવો છે કે જેથી તે રેખાખંડનું m1/m2 એટલે કે 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે. આ બિંદુ P ના યામ શોધવા માટે વિભાજન સૂત્રનો ઉપયોગ થાય છે. આ સૂત્રમાં ગુણોત્તર m1 નો ગુણાકાર બીજા બિંદુના યામ સાથે અને m2 નો ગુણાકાર પહેલા બિંદુના યામ સાથે કરવામાં આવે છે. આ સૂત્રની રચનામાં ગુણોત્તર અને યામનો ક્રોસ ગુણાકાર મહત્વનો છે. જ્યારે આપણે આ ગુણોત્તરને કુલ ભાગ એટલે કે m1 વત્તા m2 વડે ભાગીએ છીએ ત્યારે આપણને વિભાજન બિંદુનું ચોક્કસ સ્થાન મળે છે. આ પદ્ધતિ એન્જિનિયરિંગમાં ખૂબ ઉપયોગી છે, કારણ કે તે કોઈપણ માર્ગ પર ચોક્કસ પ્રમાણમાં બિંદુઓ સ્થાપિત કરવાની ગાણિતિક ચોકસાઈ આપે છે. જો વિભાજનનો ગુણોત્તર સમાન હોય એટલે કે 1/1 હોય ત્યારે વિભાજન સૂત્ર એક સરળ સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે કોઈ બિંદુ રેખાખંડને બરાબર 2 સરખા ભાગમાં વહેંચે છે ત્યારે તેને તે રેખાખંડનું મધ્યબિંદુ કહેવાય છે. આ માટેનું મધ્યબિંદુ સૂત્ર એકદમ સરળ છે. બંને x યામનો સરવાળો ભાગ્યા 2 અને બંને y યામનો સરવાળો ભાગ્યા 2. આ ગણતરીમાં આપણે માત્ર સરેરાશ લઈએ છીએ. જેમ કે જો બે બિંદુઓના x યામ 2 અને 4 હોય તો મધ્યબિંદુનો x યામ 3 થશે. જ્યારે પ્રશ્નમાં રેખાખંડનું કેન્દ્ર શોધવાનું હોય ત્યારે આ સૂત્ર જટિલ ગણતરીઓને ટૂંકી કરીને ત્વરિત પરિણામ આપે છે. ચાલો હવે ચકાસીએ કે તમે આ સૂત્રોનો ઉપયોગ કેટલી ઝડપથી કરી શકો છો. પ્રશ્ન છે, બિંદુ P 3, 4 અને મૂળ બિંદુ Q 0, 0 વચ્ચેનું અંતર કેટલું થશે? ઓપ્શન્સ છે 3, 4, 5 અથવા 7. સાચો જવાબ છે C, 5. આપણે જોયું કે વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 નો સરવાળો 25 થાય છે, જેનું વર્ગમૂળ 5 છે.
જ્યારે સૂત્રો સ્પષ્ટ હોય અને પાયાની આકૃતિ સમજાયેલી હોય ત્યારે યામ ભૂમિતિના દાખલાઓ સ્ટેપ બાય સ્ટેપ ગણતરી દ્વારા સરળતાથી ઉકેલી શકાય છે. આ પ્રકરણના મુખ્ય સૂત્રોનું રિવિઝન ચાલુ રાખો. ગણિતના અન્ય પ્રકરણોની ઊંડી સમજૂતી માટે આ ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.